મને બહુ ભૂખ લાગી છે, ગમે તેમ કરીને મને ખાવાનું લઈ આપ. ગુડિયા, ભૂખ તો મને પણ લાગી છે, પણ હવે હું શું કરું? બજારની ખાણીપીણીથી મારી તબિયત પણ બગડી છે. હવે આગળ શું કરું મને કંઈ સમજાતું જ નથી. મારા કાકા કહેતા કે ખેતીનું કામ શીખો. એ વખતે અમે ખેતીનું કામ શીખ્યા નહીં. જો એ વખતે ખેતીનું કામ શીખ્યા હોત તો આજે ભૂખ્યા રહેવાના દાડા ના આવત. હે બાબુ કાકા, તમે મારા કાકાને પહેલેથી જ ઓળખતા હતા? અરે રામભાઈ તો રામભાઈ જ હતા. ભાઈ ભાઈ ભાઈ, આ શું થયું? કોઈ મદદે આવો, કોઈ મારા ભાઈને વાગ્યું છે, કોઈ મદદે આવો. શું થયું ભાઈ તને? કોણ હતું આ? કોઈ મદદે આવો, મારા ભાઈને વાગ્યું છે, કોઈ મદદે આવો. એવું લાગે છે. અરે એને તો માથામાં વાગ્યું છે. ચાલ આપણે જલ્દી જઈએ, વૈદ પાસે લઈ જઈએ. બાપા, હે ભગવાન, કેટલી કસોટી લઈશું અમારી? આ જમીન માટે અમે શું નથી કર્યું? ધીરજ રાખો બેન, બાબુ વૈદને બોલાવો જ કહેવાનું. મારા ભાઈને કેટલું વાગ્યું છે, એને કઈ થઈ જશે તો બધું સારું થશે બેન, ધીરજ રાખો. કરશન બાપુ, રામ તો બચી ગયો. શું? રામ બચી ગયો? હા બોલા. એટલે કામ અધૂરું? પણ કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. મેં એના મકાનના
અને જમીનના અંગૂઠા મરાવી લીધા છે, સહીઓ કરાવી લીધી છે. હા, તો ચાલુ છે, જીવે છે. માથામાં ઊંડો ઘા પડ્યો છે એટલે બેભાન થઈ ગયો છે. આ દવા મેં લગાવી દીધી છે, ઘા સાફ કરી નાખ્યો છે અને આ દવા આપું છું એ એને લગાવી દેજો. અને આ દવા આપું છું એ એને લગાવી દેજો અને પીવાની દવા પીવડાવી દેજો. જરૂર પડે તો મને બોલાવી લેજો. અકસ્માત કઈ રીતે થયો? આ મને અકસ્માત નથી લાગતું, આ કોઈકનું કાવતરું છે. તો અકસ્માત કોને કરાવ્યું? છે કોક પાપ જેણે કરાયો હશે. રામલા, રામલા, તારું આ ઘર, આ ખેતર અને આ જમીન છોડીને ગામની બહાર નીકળ, સમજો? ગ્રામજનો અને પંચોને મારા જય માતા. કેમ ને આ જમીન તારા બાપની છે તો તું મને ખાલી કરવાનું કે? ચાલ 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 નીકળીશ. જોયું ભાઈ, રામલો કેટલા અભિમાનથી બોલે છે. અરે એનું ઘર, એનું મકાન, એની જમીન, આ બધું એને મને લખાવીને સહી સિક્કા કરી આપ્યા. આ ઘરના જમીનના કાગળિયા પર મેં અંગૂઠા નથી માર્યા હો. અને રહી રૂપિયાની વાત, તે તો તારા ઘેર આવીને ક્યારના વ્યાજ હાથે છૂટા કરી નાખે છે. ચાલ ચાલ હાલતો થાય છે. લખા, કાગળ બતાવ. તો તું એમ કેવા માંગે છે આ કાગળિયા ખોટા છે? હે, હું જુઠ્ઠું બોલું છું? હા, બિલકુલ ખોટા છે સાલા, બિલકુલ ખોટા છે. મૂકી હજી પાછા વળી જાઓ, તમને હજી કહું છું. આ બધું જુઠ્ઠાણું ના ફેલાવો મારી સામે. આ તો ગ્રામજનોની વચ્ચે તમારું અપમાન કરી રહ્યો છું. તમે તો ઊંચી છો બીજા, અને તમારું આવું અપમાન થાય ને એ મારાથી બિલકુલ સહન થતું નથી. ઓય ચાર મુખા લાખા, શું તું કામ બંબેડીઓ કરે છે લોકોની? સુધરી જાજે, નહીતર જોવા જેવી થશે. આ લાતોનો ભૂત છે ને, વાતોથી નહીં માને. લખા ભાઈઓ, આનો ઘરનો સામાન બહાર ફેંકો અને આ લોકોને ગામની બહાર કગડો. કોઈ ના જોઈએ ગામમાં. ખબરદાર, જો કોઈએ એક પણ પગલું આગળ વધારી છે ને તો હું ચીની નાખીશ. અને એ મુખી, આ એક તો ભાગ્યો છે લ્યા, આ બીજો ભગાવો છે કે શું? ગામડા તને હું જોઈ લઈશ. હવે જા જા, વાહ વધે. આમાં શું, આ મુખીના માણસોએ મારા ઉપર ઘાતક હુમલો કરાવી મને બેભાન કર્યું. મારા અંગૂઠાના નિશાનો લઈ અને મારી જમીન અને મારા ઘર બચાવવા તમને લોકોને લઈને આવ્યો છે. સાવ ખોટું બોલી રહ્યો છે. પછી આ તો તમારા પડતા પણ આગળ ચડિયાતો નીકળ્યો હો. એ કાળ મુખા લાખા,
શું તું કામ બંબેડીઓ કરે છે લોકોની? સુધરી જાજે, નહીતર જોવા જેવી થશે. આ તમારી પર હાથ ચડાવી રહ્યો છે. ગામવાસીઓ, આ મુખી જે તમને કાગળ બતાવી રહ્યો છે ને એ સાવ ખોટા છે. અને અસલી કાગળો મારી પાસે છે. ગંગા, જરા આપણા કાગળિયા બતાવી. હા ભાઈ. ગામવાસીઓ, આ રહ્યા કાગળ. ભાઈઓ, આ વાત એટલેથી અટકતી નથી. દર્શન આ ખેડૂતોની જમીન ના કાગળિયા ઉપર અંગૂઠા મરાઈ અને શહેરમાં જઈ અને ઉદ્યોગપતિઓને આ જમીનના કાગળિયા વેચીને રૂપિયા કમાય છે. રૂપિયા. ઉદ્યોગપતિઓ આ જમીનો ખરીદીને જલસા કરે છે અને જલસા કરાવે છે. શહેરના ઉદ્યોગપતિઓને આ મુખી જમીન વેચી અને એ ઉદ્યોગપતિઓ આપણી જમીન ઉપર મોટા મોટા મોલ, મોટી બિલ્ડિંગો, ફાર્મ હાઉસો બનાવી અને ખેડૂતોને કંગાળ અને લાચાર માનો આ રામલો છે ને, આ મુખીની વિરુદ્ધ તમને લોકોને ભડકાવી રહ્યો છે. એ રામલા, હવે જો વધારે બોલ્યું ને તો શું હે મુખી? મારી એક વાતે ધ્યાનમાં લઈ છે. આ ખેડૂતોના નિશાસન તને તો શું પણ તારી આવનારી પેઢીને પણ ભોગવવા પડશે. એટલે તું કહેવા શું માંગે છે? ખેડૂત મિત્રો, જો આ રીતે જ આપણે ખેતી, આપણી જ જમીન જો ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે ને તો આપણે તો શું, આપણી આવનારી પેઢીઓને આપણે અનાજ ક્યાંથી લાવીને આપીશું? અરે આપણી પાસે બધી જશે દુનિયાનું સુખ, રૂપિયા, પૈસા, ધન દોલત, સોના ચાંદી, હીરા માણેક નથી. આ પેટની ભૂખ સંતોષવા માટે અનાજ અને પાણી. વિચારો મારા વાલા, વિચારો. આ રીતે આપણી જમીન નોંધારી ના કરો મારા બાપ. રામની વાત સાચી છે. જમીન ના વેચાવશો, આવા ધંધા ના કરાવશો, ઓકે? આ ધરતી આપણી માતા છે, એને આપણે જતન કરીએ અને ખેડૂત તરીકે આવનાર પેઢીઓ માટે આપણે વિચારીએ. સરપંચ સાહેબ, તમારી વાત મને સાચી છે. મને મારી ભૂલ સમજાઈ લાગે છે અને હું હવે નક્કી કરું છું કે આ રામ અને રામ જેવા અનેક ખેડૂતો માટે હું વિચારીશ, લાંબુ વિચારીશ કે ધરતી આપણી માતા છે, આપણે ધરતી પુત્રો છીએ. તો મારી એક ગામના મુખી તરીકેની ફરજ આવે છે કે મારે જમીન વેચાવવાની ના હોય, જમીનના પૈસા કમાવાના ના હોય, જમીન માટે વિચારવાનું. જમીન છે તો ખેડૂત છે અને ખેડૂત તો જગતનો તાત કહેવાય છે. હું માત્ર પૈસાના લોભમાં ભાન ભૂલી ગયો હતો કે હું આ સૌના ચડાવે ચડી ગયો હતો. પણ હવે મને ખ્યાલ આવી ગયો છે, રામ માફ કરી દો. તમે સૌ મને માફ કરી દો. હવે હું જમીન વેચવાના ધંધા ક્યારેય નહીં કરું. હું તો નહીં કરું, પણ કોઈને કરવા પણ નહીં દઉં. રામ, તું મને માફ કરી દે. મારાથી ગમે તેમ બોલે ગયું છે, મને માફ કરી દે રામ. મને માફ કરી દે, માફ કરી દે. મુખી, તમારા પશ્ચાતાપના આંસુથી તમારા કરેલા ગુનાઓ ધોવાઈ ગયા છે. ખેડૂત મિત્રો,
ધરતી, આ ખેતર આપણી માં છે. એનું જીવથી પણ વધારે જતન કરીશું. આજથી સંકલ્પ કરીએ છીએ કે આજ પછી આ જમીન ક્યારેય વેચીશું નહીં. આવનારી પેઢીના ઉજળા ભવિષ્ય માટે આપણે સૌ મહેનત કરી, ખેતીવાડી કરી અને એમનું ભવિષ્ય ઉજળું કરવા માટે આપણે તનતોડ મહેનત કરીશું. સંકલ્પ કરો મિત્રો કે ખેડૂત છે તો ગામ છે, અને ગામ છે તો દેશ છે. ધરતી માતા, અમે તમને બે હાથ જોડીને પગે લાગીએ છીએ અને અમે કરેલા ગુનાહ અમને માફ કરજો માં. અમે સૌ સાથે છે તમારી. ચલો સૌ સાથે મળીએ અને આપણે ફરી ખેડૂત બની જઈએ.